મારું નામ ડૉક્ટર મીનાક્ષી અમરાવત છે. હું હાલમાં ઇન્ચાર્જ આરએમઓ તરીકે છું રેસીડ હોસ્પિટલમાં. છેલ્લા 3 દિવસથી જે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે એમાંના આજના દિવસની અંદર અમારી પાસે બચ્ચાઓમાં 9 છે ને એડલ્ટમાં 23 છે ટોટલ કેસ. એ અત્યારે અમારે એડમિટ છે. તો આ બધા કેસ જોતાં કોલેરા નથી અત્યારે, પણ ઝાડા ઉલટી છે. હવે ઝાડા ઉલટીની અંદર એવું છે કે જે અમારું મેડિકલ સાયન્સ એવું કહે છે કે અત્યારના જે સિઝનમાં જે વેધરની અંદર જે ઝાડા ઉલટી છે એ મે બી દૂષિત પાણી હોઈ શકે, એન્ડ જે વરસાદ વચ્ચે પડ્યો એના પછી જે બફારો થયો, એના પછી જે હ્યુમિડિટીના હિસાબે જે હિસ્ટ્રોક જેવું જે થયું તાપ, એના હિસાબે બી ડ્યુ ટુ હિસ્ટ્રોક બી ઝાડા થઈ શકે ને જે દૂષિત પાણીથી બી ઝાડા થઈ શકે. ને પબ્લિક જે વરસાદના હિસાબે જે પબ્લિક દોડીને જે ખાવા પીવા જાય છે એના હિસાબે બી પાણી જે મિક્સ થઈ ગયું હોય દૂષિત પાણી એના હિસાબે થાય. એટલે આ છે અત્યારનો સિનારીઓ એવો છે કે કોલેરા નથી. આપણે જે અમુક ટેસ્ટ બી કરાવ્યા છે, આના સ્ટૂલ એક્ઝામિનેશન કરાવ્યા છે. જે તે વખતે પેશન્ટ આપણે 3 દિવસથી દાખલ કરે આપણે એના તરત આપણે ટેસ્ટ બી કરાવ્યા છે, એમાં કોલેરાગ્રસ્ત નથી.